હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી બટેકાનું શાક। બટેકાનું શાક લગભગ બધાને જ ભાવતું હોય છે। તો આપણે આ શાક લગ્ન પ્રસંગમાં પણ બનતું હોય છે, તો તેવું જ આપણે આજે બનાવીશું। તો તે માટે સૌપ્રથમ મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા અને તેને ધોઈ અને તેની છાલ કાઢી અને આ રીતે તેના પીસ કરી લીધા છે। તમે જેવા નાના મોટા ટુકડા કરવા માંગતા હોય તેવા તમે કરી શકો છો। હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો વઘાર માટે મેં એક કુકર લીધું છે। તેની અંદર હવે આપણે 3 મોટા ચમચા તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। રાઈ આપણી સારી રીતે તતડી જાય ત્યાર પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને ત્યાર પછી જે આપણે બટેટાના પીસ કરેલા હતા તે આપણે તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે હવે આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી આપણે તેલમાં આ રીતે તેને ચોળવશું। આ રીતે તેલમાં ચોળવવાથી આપણું આ શાક ખૂબ જ સરસ અને મીઠું બનીને તૈયાર થશે। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેને પણ 1 મિનિટ સુધી તેલમાં ચડવા દઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર બે ચમચી જેટલું ખાંડેલું લાલ મરચું એડ કરી દઈશું। કાઠિયાવાડી શાક હોય એટલે લસણવાળી ચટણી તો હોય જ, તો તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને પણ આપણે તેલની અંદર જ 2 મિનિટ સુધી કૂક કરી લઈશું। તો આ રીતે આપણે 4 મિનિટ સુધી આપણે તેને આ રીતે તેલમાં જ કૂક કરી લઈશું, જેથી બધા જ મસાલા સારી રીતે બટેટા સાથે કોટ થઈ જશે અને ત્યાર પછી હવે તેની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે મસાલા બળે નહીં તે માટે આપણે 2 ચમચી જેટલું આપણે તેની અંદર પાણી એડ કરશું અને તેને 2 મિનિટ સુધી જ તેલમાં ચડવા દઈશું। તો આ રીતે કરવાથી આ શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે। આ શાક તમે ગાંઠિયા સાથે કે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે ચોક્કસ એક વખત આ રીતે બનાવજો। તો હવે 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ શાક સરસ તેલમાં ચડી ગયું છે અને બધા જ મસાલા બટેકા સાથે સારા કોટ થઈ ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું। તમે જેવો રસો કરવા માંગતા હોય તે પ્રમાણે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું। તો અહીં હું અત્યારે 1 ગ્લાસ જ પાણી એડ કરી રહી છું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 5 સીટી કરી લઈશું। તો આપણી સીટી હવે થઈ ગઈ છે, 5 સીટી થઈ ગઈ છે। તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈએ કે આપણું શાક સરસ થઈ ગયું છે કે। તો તમે જોઈ શકો છો કે શાકનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તો આ સ્ટેજ ઉપરથી આપણે ફરીથી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું 1 ચમચી। આ રીતે કરવાથી ધાણા જીરુંનો એડ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે। પછી હવે આપણે તેની અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આ શાક આપણે ખાવા માટે તૈયાર થઈ ગયું છે। તો હવે તેને સર્વ કરી લઈશું। તો આ બટેકાનું રસાવાળું શાક ખાવામાં ખૂબ જ મજા આવશે। તમે તેને ગાંઠિયા સાથે, પૂરી સાથે કે રોટલી સાથે સર્વ કરી શકો છો। બધા જ ને ભાવતું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।